छोटाउदेपुर नगर में पुलिस ने बड़ी तेजी दिखाते हुए बैटरी चोरी के मामले का खुलासा किया है। रिक्शा की बैटरियां चुराने वाले 2 आरोपियों को पुलिस ने कुछ ही घंटों में गिरफ्तार कर लिया है। जानकारी के मुताबिक 8 और 9 नवंबर को बजाज कंपनी की रिक्शा बैटरियां चोरी होने की शिकायत दर्ज हुई थी। छोटाउदेपुर पुलिस ने तुरंत कार्रवाई करते हुए 2 आरोपियों जाकिर शेख और आसिफ पठान को पकड़ा। पूछताछ में दोनों ने चोरी की बात कबूल की। पुलिस ने उनके पास से 4 बैटरियां जिनकी कीमत करीब 6,000 रुपए है बरामद की है। फिलहाल पुलिस आगे की कानूनी कार्रवाई कर रही है। छोटाउदेपुर टाउन પોલીસ સ્ટેશન ગુના રજી નંબર 1560/25 બીએસની કલમ 305C મુજબની ફરિયાદ તારીખ 21/12/25 દાખલ થયેલ, જેમાં ફરિયાદી શ્રી રાજુભાઈ માનસિંહભાઈ નાઓની બજાજ કંપની રિક્ષામાંથી અજાણા ચોરીસમાં બેટરી ચોરી કરી લઈ ગયેલ, જે અનડિટેક્ટ ગુનાના કામે છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ તેમજ પોલીસ માણસોએ તપાસ કરતા બાતમી હકીકત મળેલ કે નજરબાગમાં રહેતા જાકીરભાઈ અબ્દુલ સત્તાર તેમજ બરફ ફેક્ટરી બાજુ રહેતા આસિફ યુસુફભાઈ પઠાણ નાઓ આ ગુનો સાચવેલ હોય જેવી હકીકત આધારે તેમને પૂછપરછ કરી તપાસ કરતા તેઓ ગુનાની કબૂલાત કરી કુલ 4 બેટરીઓ કબજે કરવામાં આવેલ અને આ બેટરી તેઓએ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમ્મદભાઈ ખુશીભાઈનો આપેલી, જેની તપાસ હાલ ચાલુ છે। 2 આરોપી ગુનાના કામે અટક કરી પૂછપરછ કરી અને બેટરી રિકવરી કરી તે લોકો કોર્ટ કસ્ટડી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે અને અન્ય 3જા આરોપીની તપાસ ચાલુ છે।